તો સૌથી પહેલાં હું પહોંચી ગયો હતો રાજકમલ ચોકમાં, કારણ કે આજે અમે જવાના હતા સવારે સાસણગીર. તો ચાલો આજના વ્લોગમાં હું તમને દેખાડું સાસણગીર. જો પછી અમારી વાન આવી ગઈ અને અમે બેસી ગયા વાનમાં. જો આ હું આ બધા સ્ટાફ અમે બધા જઈએ છીએ મેડિકલમાંથી સાસણગીરમાં. પછી રસ્તામાં આવ્યું બગસરા, તો ત્યાં અમે પી લીધી ચા. પછી અમે પહોંચી ગયા લાયમ પાર્ક રિસોર્ટમાં. તો આ છે અદ્ભુત નજારો જે છે લાયમ પાર્ક રિસોર્ટ, જે સાસણગીરમાં આવેલો છે. જો આ છે રૂમ, તમે રૂમની વિઝિટ પણ કરાવું. જો આ આખું રૂમ છે, 2 સેટ બેડનું, એક સિંગલ બેડનું, આ ટીવી, એસી, ટેન્ટ ટાઈપનું છે. જો આ ટેન્ટ આવે ને એ ટાઈપનું છે આખું. પછી આ છે વોટર પાર્ક, જ્યાં બધા અમે નાહતા હતા. જો લેડીઝ, જેન્ટ્સ, છોકરા બધા જ. જો પછી એક ભાઈ તો છોકરીને ખેંચીને લાવતા હતા. જો હાલ મારી ભેગી હાલ એમ કરીને ખેંચીને લઈને આવતા હતા. જો પછી બીજી કે મને પકડો હાથમાં, લ્યો બેને ભેગા કરી દીધા. પછી આ છે બગીચો, જે હિંચકા, લસરપટ્ટી, પાર્ક બધું જ છે. અને આ છે રમત ક્રિકેટનું ગ્રાઉન્ડ. જો ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ બધું તમે રમી શકો. આ છે કેન્ટીન, જ્યાં અમે જમવા ગયા હતા. જો આ બહારનો વ્યૂ. પછી આ છે પાછું વોટર પાર્ક, જ્યાં અમે સાંજે પાછા આવી ગયા હતા નાહવા માટે. જો આખો બગીચો. બપોરના ટાઈમે તડકો હતો એટલે કોઈ હતું જ નહીં. જો પછી અમે પહોંચી ગયા રમવા પાછા. આ એડબોલ પુલ, જે ગેમ આવતી ને એ જો આ ભાઈ રમે છે. એક ગયો રહી ગયા જો આ ભાઈ. જો પછી હતું ઝીંગાલાલા લાતે, તમે બધા એ મોજ કરી. જો પછી મને પણ તેડીને ડાન્સ કરાવ્યો હતો. જો આમાં જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.